નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય તત્વજ્ઞાનમાં આપણે પ્રકરણ 1 અને 2 આ બે પ્રકરણનો અભ્યાસ કર્યો। એમાં વિચારણાથી લઈ અને દલીલ અને એના પ્રકાર, પ્રમાણભૂત, અપ્રમાણભૂત, વિધાન, એના પ્રકાર, એમાં આવતા કારક, આ બધી જ માહિતીઓ આપણે પ્રકરણ 2 સુધી મેળવી। છેલ્લે આપણે પ્રકરણ 2 માં નિરુપાધિક વિધાન શીખતા। નિરુપાધિક વિધાન, હવે નિરુપાધિક વિધાનની અંદર જે દલીલ માટે બનેલું વિધાન છે એ સરળ રીતે આપણે સમજાઈ જાય હોય એવું સહેલું હોય છે। હવે એવા વિધાન નથી એ દલીલ પ્રમાણભૂત છે, અપ્રમાણભૂત છે, એનું સત્યતા મૂલ્ય એ આપણે ચકાસીએ। એનો જ સ્ટેપ આવે સત્યતા મૂલ્ય, એટલે એની ચકાસણી કરવી। એનો એક સ્ટેપ આવે એટલે આપણો પાઠ 3। હવે પછી પ્રકરણ 3 ની અંદર તત્વજ્ઞાનના પ્રકરણ 3 એમાં અમધ્યપદી અનુમાન એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ એના વિશે આપણે આગળ શીખીએ। વિધાનની અંદર કશાક વિશે કશી માહિતી આપેલી હોય અને છેલ્લે છે કે નહીં અથવા તો નથી એવું આપેલું હોય સંયોજન છે, એટલે આપણે એવું શીખતા કે ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક। સંયોજક, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક, આ ત્રણ ઘટકો એ નિરુપાધિક વિધાનના ત્રણ ઘટકો, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક, એના દ્વારા નિરુપાધિક વિધાન બને। હવે આ પાઠ 3 ની અંદર આપણે જવાનું તો છે અનુમાન ઉપર જ, કેમ કે જ્યારે દલીલ અથવા તો પ્રશ્નોત્તરી અથવા તો કોઈ સમસ્યા સર્જાય ત્યારે આપણે હલ કરવા માટે આપણું મન એ વિચારણા કરશે। એટલે અનુમાન છે એ તર્ક કરે છે, તર્ક, અને તર્ક ઉપરથી તર્ક, વિતર્ક, અને એના ઉપરથી આપણે જવાનું છે વિચારણા। પ્રશ્નોત્તર, કોઈ સમસ્યા સર્જાય પ્રશ્ન થાય પછી એનો જવાબ, એમાંથી કે પ્રશ્ન ઉદ્ભવે ફરી પાછો પ્રશ્ન, પાછો એનો જવાબ, આ પ્રશ્ન અને જવાબ અથવા તો સમસ્યા અને એનો હલ, એના માટે જે કંઈ તર્ક વિતર્ક થાય એ દલીલ બની જાય છે, અને આમાંથી નિષ્પન્ન થાય છે દલીલ। હવે દલીલ એ અનુમાનની બનેલી હોય છે, જ્યારે પ્રત્યક્ષ જ્ઞાન આપણી પાસે નથી। માનો કે 5 આપણી કર્મેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયોનું જ્ઞાન આપણી પાસે નથી, ત્યારે એ અપ્રત્યક્ષ છે। અપ્રત્યક્ષ છે ત્યારે આપણે આ અનુમાન તરફ જવાનું છે, અનુમાનથી આપણે વિચારણા કરવાની છે। એ વિચારણા અમધ્યપદી અનુમાન, આ પ્રકરણમાં મધ્યપદ એ અને અનુમાન એના દ્વારા દલીલ અને એના પ્રકારો, એમાં મધ્યપદ અને એના દ્વારા દલીલના પ્રકાર, આ વિશે આપણે માહિતી શીખવાની। વિષય તો આપણે વિચારવાનો છે, અનુમાનનો જ જવાનું અનુમાન ઉપર જ છે, પણ એને બે યોગ્ય રીત આપેલી છે। જોઈએ એમાં તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે અનુમાન કે દલીલ છે। અનુમાન એક માનસિક પ્રક્રિયા છે। અનુમાનમાં એક વિચારને આધારે તેની સાથે સંકળાયેલા બીજા વિચાર તરફ જવામાં આવે છે। અનુમાનની આ
પ્રક્રિયામાં એક વિચાર સામે બીજો વિચાર તાર્કિક રીતે સંકળાયેલો હોય છે. આથી આપણે અનુમાનનો અર્થ આ પ્રમાણે સમજી શકીએ. એકની સાથે વિચારણા, એક વિચારની સાથે એક વિચારની સાથે બીજો વિચાર સંકળાયેલો હોય છે. સંકળાયેલો હોય છે. અહીંથી દલીલ શરૂ થાય છે. દલીલ અને એમાં જવામાં માન લો કે કોઈ વસ્તુ આ દુનિયાનું બધું જ જ્ઞાન, બધી સમજણ આપણે જોઈએ છે, કંઈ પણ આપણે આંખ બધી પહોંચી શકવાની નથી. આપણી દ્રષ્ટિ એ સીમિત છે, બધું જોઈ શકવાની નથી. ત્યારે આપણે અનુમાન ઉપર જઈએ છીએ. જ્યાં સુધી દેખાય ત્યાં સુધી આપણે જોશું. જોવાનું એ અદ્રશ્ય છે, મતલબ કે આપણે આંખની ક્ષમતા પૂરી થઈ ગઈ. પછી શું હશે એ પ્રશ્ન છે. માની લો કે આપણે દ્રષ્ટિ કરીએ આપણા કૃતિમાં બહાર, તો એ આપણને ક્યાં લઈ જાય છે? તો કે આપણને છેલ્લે એવું દ્રશ્ય દેખાય કે આ પૃથ્વી અને આકાશ એ બે અડી ગયા હોય એવું લાગે. આપણે દ્રષ્ટિ ના પૂરી થઈ, આપણી જોવાની ક્ષમતા પૂરી થઈ. હકીકતે તો કાંઈ પૃથ્વી કે આકાશને અડતા છે ને, વાસ્તવિકતા આ છે. હકીકત એ છે, યથાર્થતા એ છે કે પૃથ્વી અને આકાશ જ્યાં અડેલા લાગે છે, આપણને આમ જોઈન્ટ થઈ ગયેલા લાગે છે ને છેડો, પણ એ માત્ર આભાસ છે, ભ્રમ છે, સત્ય નથી, યથાર્થ નથી. આ વિજ્ઞાન બધી શોધખોળ છે. આકાશ છે, પૃથ્વી છે, પૃથ્વી છે, બંને જુદું છે. એટલે જ્યાં આપણી દ્રષ્ટિ નથી પહોંચતી ત્યાં પણ આપણે જે વિચારણા કરીએ છીએ એ સીધો વિચાર અનુમાન છે. અંદાજ કરીએ છીએ, આપણી ભાષામાં અંદાજ અનુમાન કરીએ છીએ. અને એ અનુમાન દ્વારા આપણે સત્ય સુધી, યથાર્થતા સુધી પહોંચવાના જે પ્રયાસ કરીએ છીએ એ બધા જ અનુમાન અને એના દ્વારા ઉત્પન્ન થતા પ્રશ્નો અને એના જવાબની બનેલી દલીલની અંદર સમાવિષ્ટ થઈ જાય છે. વિચારણાથી શરૂ કરીને આ અનુમાનની દલીલ સુધી આપણને લઈ જાય છે. હવે આપણે આગળ થોડું ઘણું શીખી તો ગયા છે, છતાં પણ પુનરાવર્તન રૂપે અનુમાન એટલે શું? અનુમાન એટલે એક વિચારને આધારે તેની સાથે તાર્કિક રીતે સંકળાયેલા બીજા વિચારો તરફ જવાની માનસિક પ્રક્રિયા. દાખલા તરીકે સર્વ વૈજ્ઞાનિકો વિચારશીલ વ્યક્તિઓ છે, આવું એક વિધાન છે. સર્વ વ્યક્તિઓ વિચારશીલ વ્યક્તિઓ છે. અબ્દુલ કલામ વૈજ્ઞાનિક છે, અબ્દુલ કલામ વિચારશીલ વ્યક્તિ છે. જો એકદમ સરળ ભાષાની અંદર આપણને આ વાત એ સમજાવેલી છે કે ભાઈ એક એવું ઉદાહરણ છે કે સર્વ વૈજ્ઞાનિકો વિચારશીલ છે. આ વાત એ સાચી છે, વિધાન એ સાચું છે. કેમ કે વૈજ્ઞાનિક એ વિચારશીલ જ હોય, અને વિચારશીલ હોય તો જ વૈજ્ઞાનિક બની શકે. આ સત્ય હકીકત છે, વાસ્તવિકતા છે, યથાર્થતા છે. સર્વ વૈજ્ઞાનિકો વિચારશીલ છે. આ વિધાન સાચું છે. હવે એની નીચે એવું વિધાન આપેલું છે કે ડોક્ટર અબ્દુલ કલામ વૈજ્ઞાનિક છે. આ વિધાન એ સાચું છે. આપણે ઉદાહરણ જ કહે છે કે અબ્દુલ કલામ નું બીજું નામ વિજ્ઞાનની ભાષાની અંદર, વિજ્ઞાનની શોધખોળની અંદર મિસાઇલ મેન તરીકે જાણીતું છે. એટલે એને આપણા દેશની અંદર ઘણા બધા સંશોધનો કર્યા. વિજ્ઞાનની અંદર ઘણો બધો એવો પ્રગતિશીલ એક વેગ આવ્યો કે એને વિજ્ઞાનની અંદર ઘણી બધી સફળતા મળી. એટલે આપણા દેશના મહાન વૈજ્ઞાનિક હતા ડોક્ટર અબ્દુલ કલામ. આ વાત સાચી છે. આ વાત સાથે સર્વ વૈજ્ઞાનિકો વિચારશીલ વ્યક્તિ છે. વિચારશીલ છે તો જ વૈજ્ઞાનિક હોય, અને વૈજ્ઞાનિકો હંમેશા માટે વિચારશીલ હોય છે. અબ્દુલ કલામ સાહેબ વૈજ્ઞાનિક હતા, એ આપણે જાણીએ છીએ. વિજ્ઞાનની શોધખોળની અંદર એને ઘણી બધી ઉપલબ્ધિઓ
કરેલી છે, સફળતા પ્રાપ્ત કરેલી છે અને એ પણ આ જાણીએ છીએ. તો એના પરથી આપણે એ સાબિત કરી શકીએ કે અબ્દુલ કલામ વિચારશીલ વ્યક્તિ છે. આવું વિધાન આપણે તારવી શકીએ છીએ. તેથી આપણે એવું કહી શકીએ કે ડોક્ટર અબ્દુલ કલામ વિચારશીલ વ્યક્તિ છે. શા માટે આપણે આવું કહી શકીએ? સર્વવૈજ્ઞાનિકો વિચારશીલ છે, ડોક્ટર અબ્દુલ કલામ વિચારશીલ છે, તેથી એ નક્કી થઈ જાય કે અબ્દુલ કલામ કેવા વ્યક્તિ છે? વિચારશીલ વ્યક્તિ જ હોય, કેમ કે વૈજ્ઞાનિક છે અને વૈજ્ઞાનિક છે વિચારશીલ જ હોય. એટલે આ ના દ્વારા આપણે અનુમાનથી સત્ય સુધી યથાર્થતા આપણે ખાલી ઉદાહરણ આપેલું છે. આવી કોઈ પણ વાત, કોઈ પણ વિધાન, કોઈ પણ દલીલ હોય તો એના દ્વારા આપણે અનુમાનને લગભગ મોટે ભાગે સત્યની બિલકુલ નજીક પહોંચી જાય છે. આ અનુમાનનો અર્થ છે. ઉપરોક્ત અનુમાન એક માનસિક પ્રક્રિયા છે. આ અનુમાનમાં એક વિચાર સર્વવૈજ્ઞાનિકો વિચારશીલ વ્યક્તિઓ છે, તેની સાથે બીજો વિચાર અબ્દુલ કલામ વૈજ્ઞાનિક છે એવો સંકળાયેલો છે. તેને આધારે તાર્કિક રીતે અબ્દુલ કલામ વિચારશીલ વ્યક્તિ છે એમ તારવવામાં આવે છે અથવા તો એવું અનુમાન કરવામાં આવે છે જે સત્ય છે. આ ઉદાહરણ દ્વારા આપણે બે વિધાન સત્ય જાણીએ છીએ. આ તમને ખબર જ છે, 100% માહિતી આપણી પાસે છે કે સર્વવૈજ્ઞાનિકો વિચારશીલ જ હોય. અબ્દુલ કલામ એ વૈજ્ઞાનિક જ હતા. એના પરથી એ સાબિત થઈ શકે, નક્કી જ આપણે કરી શકીએ કે અબ્દુલ કલામ એ વિચારશીલ વ્યક્તિ જ હોય. આ વાત એ અનુમાન અને દલીલ દ્વારા આપણે મેળવી શકીએ. હવે જોવાનું છે આપણે અનુમાનના પ્રકારો. અનુમાન કરીએ છીએ તો આપણે પહેલાથી શીખવાડીએ છીએ કે આપણો મૂળ વિષય છે વિચારણા. કોના વિશે વિચારીએ છીએ એની સાથે આપણે કાંઈ જ લેવા દેવા નથી. કઈ રીતે વિચારીએ છીએ આની સાથે આપણે સીધો સંબંધ છે. વિચારણાની રીત, વિચાર કરવાની પદ્ધતિ, વિચાર કઈ રીતે કરવો એની યોગ્ય રીત છે કે અયોગ્ય છે એ આપણો વિષય છે. વિચાર કોઈ પણ રીતે આપણે કરતા હોઈએ, કોઈના વિષય કરતા હોઈએ, કોઈ વિષય ઉપર એ વિષય એ ગૌણ બાબત છે. જેના વિશે વિચારીએ છીએ એની સાથે આપણે કોઈ નિસ્બત, કોઈ લેવા દેવા નથી. પણ કઈ રીતે વિચારીએ છીએ, આપણું મન કઈ રીતે વિચારણા કરે છે એની સાથે આપણે સીધો નિસ્બત છે. એટલે આપણે એ રીત શીખવા માટે કે ભાઈ આપણો કોઈ પણ વાતને સમજવા માટે અથવા તો સમજાવવા માટે આપણી વિચારસરણીની પદ્ધતિ, વિચારવાની અને વિચારસરણીની એક વિચારની સાથે બીજો વિચાર સંકળાયેલો હોય એના દ્વારા સત્ય સુધી ધીમે ધીમે આપણે પહોંચવું હોય તો એની રીત કઈ સરળ રીત આપણને અનુકૂળ આવે જેથી કરીને તમામ તથ્યો સુધી આપણે પહોંચી શકીએ અને એ દલીલની અંદર આપણને એ જાણવા મળી જાય કે આ યોગ્ય છે કે અયોગ્ય. અથવા તો આપણી ભાષા કહીએ તો કોઈ વાત, કોઈ વિધાન અથવા તો કોઈ તર્ક કે વિતર્ક કેટલા અંશે સત્ય છે, કેટલું એમાં સાચું છે, કેટલું ખોટું છે. આ બધી જ બાબતો આપણે આ અનુમાનની તાર્કિક વિચારણા કરવાની રીત ઉપરથી જાણીશું. હવે એ રીત માટે, એ રીત આપણને સરળ લાગે એટલા માટે એના બે પ્રકાર આવે. એને શું નામ આપવામાં આવ્યું તો કે અનુમાનના પ્રકાર. અનુમાનના પ્રકાર. હવે એમાં અનુમાન એ દલીલ સાથે સીધો જોડાયેલો શબ્દ છે. આપણે અનુમાન કહીએ કે દલીલ કહીએ. દલીલ છે વિચારણા છે, દલીલ છે. દલીલ છે એ અનુમાનમાંથી ઉદ્ભવે છે. કેમ કે અનુમાન એ આપણા મનની અંદર ઉદ્ભવતા વિચાર છે. વિચારણા શરૂ થાય છે આપણા મનમાં, એમાંથી આપણે અનુમાન કરીએ છીએ, એમાંથી તર્ક વિતર્ક થાય છે અને દલીલ બની જાય છે. એટલે દલીલ કે અનુમાન એ બે સમાન છે. અનુમાન અથવા દલીલ નિગમનલક્ષી અનુમાન અને વ્યાપ્તિલક્ષી અનુમાન. જો આના બે પ્રકાર છે. હવે એ બે પ્રકારોને આપણે વિગતવાર વાત કરીએ આ પ્રકરણની અંદર તો એમાં પ્રકારો કેટલા તો કે બે. એમાં પેલું નિગમનલક્ષી અનુમાન,
નિગમન લક્ષી અનુમાન અને બીજું વ્યાપ્તિ લક્ષી અનુમાન. આ બે અનુમાનના પ્રકાર, નિગમન લક્ષી અનુમાન અને વ્યાપ્તિ લક્ષી અનુમાન. જો આપણે બરાબર વાળો યાદ રાખજો, આપણે વિચારણા અને વિચારણાથી સત્યનું સંશોધન કરવા તરફનો આપણો વિષય છે. એટલે અનુમાન કરી અને એમાં જ્યારે વિચાર આપે છે આપણા મનમાં, એકની સાથે બીજો વિચાર જોડાયેલો હોય ત્યારે દલીલ બનશે. નહીંતર ખાલી વિધાન ખાલી આવી જતો હોય. માનો કે આપણે કોઈને એમ કહીએ કે ભાઈ આજે શનિવાર છે, તો કે હા, તો એ દલીલ બનતી નથી. ક્લિયર પાક્કું, આને કઈ પ્રશ્ન નથી. આજે શનિવાર છે, તો કે હા શનિવાર છે, જવાબ જ સાચો છે અથવા એ વાત સાચી છે, તો એમાં કાંઈ જ પ્રશ્ન અથવા તો કાંઈ સમસ્યા ઉદ્ભવતી નથી. તો એ માત્ર વિધાન બની જાય છે, દલીલ બનતી નથી. દલીલ ત્યારે બને છે કે જ્યારે પ્રશ્ન થાય છે ત્યારે, સામે પ્રશ્ન થાય ત્યારે બીજું વિધાન નીકળે છે એમાં. એટલે એ બીજા વિધાનના પ્રત્યુત્તર માટે આગળ એક સ્ટેપનું વિધાન બહાર આવે છે. એટલે એમાંથી જ દલીલ ઉદ્ભવે છે. પ્રશ્ન, જવાબ, સમસ્યા, એનો ઉકેલ, એ આ તર્ક અથવા તો વિતર્ક, અને એ દલીલ આગળ વધે છે. હવે એ દલીલ અનુમાન, એના મુખ્ય બે પ્રકાર, એકદમ સરળ છે, આપણે યાદ રાખવાનું. નિગમનલક્ષી અનુમાન અને વ્યાપ્તિલક્ષી અનુમાન. હવે નિગમનલક્ષી અનુમાનના બે પ્રકાર, મધ્યપદી અનુમાન અને અમધ્યપદી અનુમાન. આપણે જવાનું છે સીધું નિગમનલક્ષી અનુમાનમાં. એમાં કેમ કે વ્યાપ્તિલક્ષી અનુમાન છે તો હાલમાં આપણા ધોરણ 11 ના આ સિલેબસમાં વ્યાપ્તિલક્ષી અનુમાનના અભ્યાસક્રમનો આગળનો અભ્યાસક્રમ લેવામાં આવેલો. માત્ર નિગમનલક્ષી અનુમાન અને એના પ્રકારોની ચર્ચા થયેલી છે. એટલે આપણે નિગમનલક્ષી અનુમાન એના બે પ્રકાર, મધ્યપદી અનુમાન અને અમધ્યપદી અનુમાન. કેમાં તો કે મધ્યપદી અનુમાન આ એક અને બીજું અમધ્યપદી અનુમાન. અમધ્યપદી અનુમાન. હવે જે રીતે તમારે પહેલા આને તો કે ઉદ્દેશ્ય પદ, આટલા પદ છે. ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક. વિધાનમાં જે પહેલા આવે છે એ ઉદ્દેશ્ય પદ છે, પછી આવે છે એ વિધેય પદ છે, અને છેલ્લે જે સંયોજક છે અથવા તો નથી એવું જે સૂચન કરેલું હોય એ સંયોજક છે. હવે આ પદની જે સંરચના છે એના દ્વારા આ દલીલના બે પ્રકાર, નિગમનલક્ષી અનુમાન અને વ્યાપ્તિલક્ષી. નિગમનલક્ષી અનુમાનના બે પ્રકાર. એમાં એક મધ્યપદી અનુમાન અને બીજું અમધ્યપદી અનુમાન. હવે આપણો પાઠ્યક્રમ અમધ્યપદી અનુમાન તરફ જવાનો છે. મધ્ય એટલે વચ્ચે, મધ્ય પદ, વચ્ચેનું જે પદ છે તે મધ્ય. અમધ્યપદી અનુમાન, પહેલા બે પદ હશે, વચ્ચેનું એક પદ હશે અને અંતિમ એક હશે. 3, 1, 2 અને 3 એમાં મધ્યપદ. હવે એમાં મધ્યપદી અનુમાન ને આ પ્રકરણમાં આપણે આગળના અભ્યાસક્રમમાં નથી. માત્ર આપણે શું શીખવાનું છે તો કે અમધ્યપદી અનુમાન, દલીલ, નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી. નિગમનલક્ષીમાં બે, મધ્યપદી અનુમાન અને અમધ્યપદી. એમાં આપણે જવાનું અભ્યાસક્રમની અંદર ધોરણ 11 માં કયા અનુમાનમાં તો કે અમધ્યપદી અનુમાન. હવે અનુમાન છે એમાં વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી અનુમાન. એના પાછા બે પેટા પ્રકાર છે. કોના તો કે આ અમધ્યપદી અનુમાન છે એના બે પેટા પ્રકાર છે. અમધ્યપદી અનુમાનના બે પેટા પ્રકાર, વિરોધાશ્રિત
વિરોધાશ્રિત મધ્યપદી અનુમાન વિરોધાશ્રિત મધ્યપદી અનુમાન હવે આ અમધ્યપદી અનુમાન એના બે પેટા પ્રકાર વિરોધાશ્રિત અનુમાન અને બીજું સામ્યાર્થી અનુમાન સામ્યાર્થી અનુમાન બે પ્રકાર વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી અનુમાન વિરોધાશ્રિત અનુમાન નો શબ્દનો અર્થ જ આપણે સૂચવી દે છે કે ભાઈ બે વિધાનો વચ્ચે વિરોધ વિરોધાશ્રિત વિધાન એક વિધાન આપેલું હોય અને બીજું વિધાન એના વિરોધની જે શબ્દો છે એના વિરોધી શબ્દો એટલે વિરોધાશ્રિત સામ્યાર્થી અનુમાન એટલે એના જેવું સમાન અર્થવાળું આપણે ગુજરાતીમાં શીખતા વિરોધાર્થી શબ્દ અને સામ્યાર્થી શબ્દો આવતા પર્યાવરણીય શબ્દ એની એક વસ્તુ આની અંદર છે એના તત્વજ્ઞાનની ભાષામાં એ વસ્તુના શબ્દ બની જાય છે માની લો કે આ આપેલું હોય કે ભાઈ વિરોધાશ્રિત અનુમાન વિરોધાશ્રિત અનુમાન ની અંદર દલીલ હશે અદ્વૈત અમધ્યપદ વાળી દલીલ હશે અમધ્યપદ વાળી દલીલ એમાં વિરોધાશ્રિત વિધાન હશે એ વિધાન વચ્ચે વિરોધાભાસ હશે જ્યારે સામ્યાર્થી અનુમાન છે એમાં બંને આપેલા વિધાનો વચ્ચે સમાનતા છે હવે એવી જ રીતે આ બે મહત્વના આપણા પ્રકારો છે અમધ્યપદી અનુમાન એમાં અમધ્યપદી અનુમાન વધારે પડતું આપણે આ પ્રકરણમાં શીખવાનું થશે અમધ્યપદીમાં વિધાનની અંદર વિરોધાશ્રિત હોય તે અને વિધાનની અંદર સામ્યાર્થી અનુમાન હોય તે એના સિવાયની વાત એ અનુમાનના પ્રકારની અંદર મધ્યપદીની છે કે ભાઈ આપણે જે શીખીએ છીએ અમધ્યપદ છે તો મધ્યપદી એ અનુમાન શું છે એની સામાન્ય માહિતીઓ ક્યારેક નાના પ્રશ્ન કે ટૂંકા પ્રશ્ન પૂછીએ તો એ પણ આપણે જાણવું જોઈએ કે ભાઈ મધ્યપદી અનુમાન એટલે શું તો જે દલીલના વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ ત્રીજા કોઈ પદ મધ્યપદની મદદથી સ્થપાયેલો ન હોય તેવા નિગમનલક્ષી અનુમાનને મધ્યપદી અનુમાન કહે છે આ પ્રકારના અનુમાનમાં આધાર વિધાનની સંખ્યા હંમેશા માટે એકથી વધારે હોય છે દાખલા તરીકે સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે સર્વ કવિ માણસો છે સર્વ કવિ મરણશીલ વ્યક્તિઓ છે ઉપયુક્ત ઉદાહરણમાં ફલિત વિધાનમાં ઉદ્દેશ્ય પદ એટલે કે કવિ અને વિધેય પદ મરણશીલ વ્યક્તિઓનો સંબંધ ત્રીજા પદ માણસો દ્વારા સ્થપાયેલો છે તેથી માણસો એ મધ્યપદ છે આમ અનુમાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ મધ્યપદને આધારે સ્થપાયેલો હોવાથી મધ્યપદી અનુમાન છે એક ઉદાહરણ સરસ કે ભાઈ મધ્યપદી અનુમાન એટલે શું આપણે શીખીએ છીએ અમધ્યપદ મધ્યપદ ન હોય એવા વિધાન મધ્યપદ ન હોય તો એનો સંબંધ સ્થાપિત થઈ જાય દલીલ બનતી હોય એવા તો મધ્યપદ એટલે શું તો કે એમાં ચોક્કસ પ્રકારે એક એવો શબ્દ આવતો હોય કે એ મધ્યપદ એટલે આધાર વિધાનમાં પણ હોય અને ફલ વિધાનમાં પણ હવે એ મધ્યપદના આધારે આપેલા આધાર વિધાનોમાંથી ફલિત વિધાનમાં નિષ્પન્ન થતું હોય ફલિત વિધાનની અંદર એ શબ્દ નિષ્પન્ન થતો હોય એમાં એવું આપેલું છે કે સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે દરેક વ્યક્તિ મરણશીલ વ્યક્તિ છે સર્વ કવિ એ માણસો છે સર્વ કવિ સર્વ એટલે બધા કવિ એટલે કાવ્યની રચના કરનાર મરણશીલ વ્યક્તિઓ છે સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે માણસો સર્વ માણસો મરણશીલ બધા જ વ્યક્તિઓ મરણશીલ કોઈ અમર નથી બીજું વિધાન એવું આપેલું છે કે સર્વ કવિઓ માણસો છે બધા જ વ્યક્તિઓ મરણશીલ છે દરેક માણસો મરણશીલ છે સર્વ કવિ એ માણસો છે બે વિધાન સાચા છે સર્વ માણસો મરણશીલ બીજું સર્વ
કવિ એ માણસો છે. પહેલા વિધાનમાં માણસો આવ્યું, બીજા વિધાનમાં પણ માણસો. એમાં બીજા વિધાનમાં કવિમાં માણસો મૂકેલા છે. પહેલા વિધાનમાં સર્વ માણસો મરણશીલ ના સ્વરૂપે માણસોનો ઉલ્લેખ કરેલો છે. સર્વ કવિ મરણશીલ વ્યક્તિઓ છે. એના પરથી એ નિશ્ચિત થાય બધા જ માણસો જો મરણશીલ હોય, સર્વ કવિઓ છે એ માણસો છે, એટલા માટે એ નિશ્ચિત થાય કે સર્વ કવિઓ એ પણ મરણશીલ જ હોય છે. એટલે મધ્યપદના આધારે આ વિધાન એવી રીતે સ્થપાય છે કે પહેલા આધાર વિધાનમાં પણ માણસો શબ્દ મૂકેલું છે, બીજા આધાર વિધાનમાં પણ માણસો એ શબ્દ મૂકેલું છે. એ બે આધાર વિધાનોને આધારે ફલિત વિધાનની અંદર એ નિષ્કર્ષ આવી જાય છે કે સર્વ કવિ મરણશીલ વ્યક્તિઓ છે. એટલે આના આધારે એ વાત નક્કી થઈ જાય કે માણસો છે એ મધ્યપદ બની જાય છે. એના માધ્યમ દ્વારા આપણે ફલિતતા સુધી પહોંચી શકીએ છીએ. પણ એનો વિસ્તૃત અભ્યાસક્રમ આપણા ધોરણ 11 ની અંદર નથી. આપણા આ પ્રકરણની અંદર નિગમનલક્ષી અનુમાન એમાં વધુમાં વધુ મહત્વનું અમધ્યપદી, કેવું અમધ્યપદી અનુમાન જ આપણે શીખવાનું છે. અમધ્યપદી અનુમાન તરફ જ આપણે વધારે જવાનું છે. એટલે એના મૂળ બે પ્રકાર આપણે જે જાણીએ છીએ, વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી. આ બે પ્રકાર આપણે યાદ રાખવાના, વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી અનુમાન. એનો અભ્યાસ વિરોધાશ્રિત અનુમાન એટલે આપેલા બંને વિધાનો છે એની વચ્ચે વિરોધ શબ્દ મૂકેલા હશે, વિરોધી શબ્દ. સામ્યાર્થી અનુમાન એટલે આપેલા બંને વિધાનોની વચ્ચે સમાનતા દર્શાવતા શબ્દ મૂકેલા હશે. આનો અભ્યાસક્રમ આગળ આવતા તાસથી કરશું. આ પ્રકરણ અધૂરું આપણે આગળના ક્લાસની અંદર વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી અનુમાન વિશે શીખશું. આ તાસ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. પ્રકરણ 3 ની અંદર હોમવર્કની અંદર તમને જે પ્રશ્નો આપવામાં આવે છે, પરીક્ષાલક્ષી પ્રશ્નો છે, તમારે તમારી જે હોમવર્કની નોટ છે એમાં પણ લખી લેવાના છે. અને હવે પછી બીજી તૈયારી પણ ખાસ યાદ રાખવાની છે કે યુનિટ ટેસ્ટ એ 29 અને 30 તારીખે છે. યુનિટ ટેસ્ટ દરેક વિદ્યાર્થીએ પોતાની 100 પેજની નોટમાં અલગ અલગ વિષયની અલગ અલગ નોટમાં આ યુનિટ ટેસ્ટ પ્રશ્નપત્ર જે તમને મોકલવામાં આવે વોટ્સએપના માધ્યમથી, એમાંથી જોઈ અને એના જવાબ તમારી યુનિટ ટેસ્ટની નોટમાં લખી લેવાનું છે અને એ લખી અને શાળાએ મોકલી દેવાની, જેથી કરીને એનું મૂલ્યાંકન થઈ શકે, એના ગુણાંકન થઈ શકે. એમાં દરેક વિદ્યાર્થીએ આ યુનિટ ટેસ્ટ આપવી ફરજિયાત એટલા માટે છે કે એના ગુણ આગળ ઉપરની જે પરીક્ષાઓ હશે એમાં પણ એ ઉમેરાશે અથવા એના આધારે આગળ ઉપરની પરીક્ષાઓનું આયોજન થઈ શકે છે. એટલે દરેક વિદ્યાર્થીએ યુનિટ ટેસ્ટ આવતા વીકની અંદર તારીખ 29 અને 30 બંને અને ધોરણ 11 આર્ટ્સની અંદર વિષય અંગ્રેજી અને મનોવિજ્ઞાનના આ બે પેપર ભરી અને ક્લિયર તમારી ટેસ્ટ રાખવાની છે. આજનો તાસ અહીં પૂર્ણ કરીએ છીએ. પ્રકરણ 3 ગુરુ છે. આવતા તાસની અંદર આપણે આગળ અધ્યયન કરશું.